પંચમહાલ જિલ્લામાં મનરેગા વિભાગમાં ફરજ બજાવતા 5 કર્મચારીઓનો 7 દિવસનો પગાર કાપી લેવાયો। શહેરા અને મોરવા હડફ તાલુકાના 6 ગામોમાં મનરેગાના કામોની ચકાસણી દરમિયાન રસ્તા, સિંચાઈ, કુવા, પેવર બ્લોકની કામગીરીમાં ક્ષતિઓ ખુલતા કાર્યવાહી કરાઈ। સ્ટેટ મોનિટરિંગ સેલના રિપોર્ટના આધારે આસિસ્ટન્ટ પ્રોગ્રામ ઓફિસર અને ટેકનિકલ આસિસ્ટન્ટ સામે કાર્યવાહી કરવામાં આવી। પંચમહાલ જિલ્લામાં ગ્રામ વિકાસ કચેરી ગાંધીનગરથી સ્ટેટ મોનિટરિંગની ટીમ પંચમહાલ જિલ્લામાં મોનિટરિંગ બાબતે શહેરા અને મોરવા 2 તાલુકામાં ટીમ મોનિટરિંગ માટે આવી હતી ને ત્યાં મનરેગાના કામો ચકાસતા અમુક કામોની ચકાસણી થઈ ત્યાં ક્ષતિઓ જણાઈ આવેલ છે ને ક્ષતિઓના આધારે ડીડીઓ સાહેબ અને ડાયરેક્ટર સાહેબ થ્રુ એમને શિક્ષાના ભાગરૂપે ને 5 કર્મચારીઓને 7 દિવસની પગાર કપાત કરવામાં આવે છે। મોરવા તાલુકાના 3 કર્મચારી છે અને શહેરા તાલુકાના 2 કર્મચારી છે। શહેરા તાલુકામાં જે આસિસ્ટન્ટ પ્રોગ્રામ ઓફિસર અને ટેકનિકલ આસિસ્ટન્ટ એમને આસિસ્ટન્ટ વર્ક્સ મેનેજરનો ચાર્જ આપ્યો।